Hello my dear students, today again I am your Rashmi Didi. તમારી સામે સ્ટેટિસ્ટિક્સ નો સ્ટાન્ડર્ડ 10 નો ઓબ્જેક્ટિવ ટાઈપ નો ક્વેશ્ચન લઈને રિપ્રેઝન્ટ થઈ છું. અહીંયા ઓબ્જેક્ટિવ માં આપણે શું સમજવાનું છે તો કે કોરિલેશન ઓફ મીન એટલે કે x બાર, મીડિયન એટલે કે m એન્ડ મોડ એટલે કે z. તો આમાં આપણે શું સમજવાનું છે કે મીન, મીડિયન અને મોડ વચ્ચેનું ઇન્ટરકનેક્શન શું છે, એને કઈ રીતના આપણે ફોર્મ્યુલાથી રિપ્રેઝન્ટ કરશું. તો સૌથી પહેલા તો એ સમજશું કે ત્રણેયનું એક બેઝિક ફોર્મ્યુલા છે, that is z is equals to 3m minus 2x bar, એટલે કે મોડ is equals to 3 મીડિયન minus 2 મીન, રાઈટ. સો અગર આપણે ક્વેશ્ચન ની રીતે વાત કરીએ તો અહીંયા જુઓ, મારી પાસે સપોઝ z ની વેલ્યુ છે 25, x બાર ની વેલ્યુ બી છે 25 અને m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો જ્યારે ઇન્ટરકનેક્ટેડ આ રીતના બે ની વેલ્યુ આપી હોય ને ત્રીજું તમને ફાઇન્ડ કરવાનું હોય તો તમારી પાસે આ ફોર્મ્યુલા છે, z is equals to 3m minus 2x bar, right. Now we will replace the values. z ની વેલ્યુ છે આપણી પાસે 25, તો આપણે z ની જગ્યાએ 25 લખ્યું, is equals to 3m, m તો આપણે ફાઇન્ડ કરવો છે તો I write 3m as it is, માઇનસ તો અહીંયા માઇનસ 2 તો 2 અને x બાર ની વેલ્યુ અગેન મારી પાસે છે 25, તો મેં રિપ્લેસ કરી 25, રાઈટ. હવે આપણે શું છે 2 અને બ્રેકેટમાં 25, ઇટ મીન્સ 2 અને 25 નું શું કરવાનું થશે, મલ્ટીપ્લાય. 2 multiply 25, that gives us 50. 25 is equals to 3m minus 50. હવે મારે m ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, જેને આપણે ફાઇન્ડ કરવું હોય એને એ જ બાજુ રાખી અને 50 ને લેફ્ટ હેન્ડ સાઈડ ટ્રાન્સફર કરી દઈએ. So minus 50 goes here, it becomes plus. So 25 plus 50 is equals to 3m. 25 plus 50 gives us 75 is equals to 3m. 3 multiplied by m, right? હવે આપણે m find કરવો છે તો 3 અહીંયા મલ્ટીપ્લાય માં છે, એના અગેન હું ટ્રાન્સફર કરીશ તો એ આવી જશે ડિવાઇડ માં. So 75 upon 3, 3 ones are 3 25s are is equals to m. So we find the value of m is equals to 25. આવી જ રીતના હજી એક સિમ્પલ ક્વેશ્ચન છે, સપોઝ જ્યાં તમારે ડાયરેક્ટ z જ ફાઇન્ડ કરવાનો છે. m ની વેલ્યુ આપી છે 13.2 અને x બાર ની વેલ્યુ છે આપણી પાસે 15.3. તો અગેન સેમ ફોર્મ્યુલા, z is equals to 3m minus 2x bar, 3m ની વેલ્યુ બ્રેકેટ 13.2 minus 2 બ્રેકેટમાં 15.3 જે x બાર ની વેલ્યુ છે એ. હવે 3 અને 13.2 નું શું કરવાનું છે, મલ્ટીપ્લાય. સો ધેટ gives 39.6 minus 2 into 15.3 gives us 30.6. 39.6 minus 30.6, that gives us 9. આપણે આની પહેલા તમને યાદ હોય તો પોઈન્ટ વાળા આપણે માઇનસ કર્યા હતા, મેં તમને કીધું તો ડોન્ટ ફોરગેટ ટુ પ્લેસ ધ પોઈન્ટ અંડર પોઈન્ટ. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આપણે રાખ્યું, માઇનસ કરીએ, સિમ્પલ 6 minus 6 0, 9. So the final Z answer is 9. તો આ રીતના તમને ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, MCQ માં કે ટ્રુ ફોલ્સ માં તમને પૂછાઈ શકે. જે શોર્ટ ટાઈપના ક્વેશ્ચન છે, 1 માર્કર ક્વેશ્ચન્સ છે. આના ઉપરાંત આમાં પણ તમને ટ્રિકી વેમાં પૂછે છે, તો યુ બેટર સ્ટે વિથ મી, મારી સાથે રહેજો કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને ટ્રિકી ક્વેશ્ચન્સ બી સોલ્વ કરવાનું શીખવાડીશ. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ, press the bell button so that you will be known for the upcoming videos. Till then, bye.